શિલ્પાબેન કેમ છો? હા આવો ને કૃષ્ણાબેન, બહુ દિવસે આયા. હા, મહેમાન આવ્યા છે. હા તમારા બાબાને જોવા આવ્યા? હા હા સારું સારું સારું, બિચારાને થઈ જાય નહીં. હા સારું થઈ જાય સારું. તમે કઈ કામથી આયા હતા? હા અલ્લા હા, વાતું પછી કરું. એમ કહેતી હતી શિલ્પાબેન, મારે થોડો ભાખરીને જાડો લોટ જોતો હતો, એટલે ઓલાને કેદુની લાપસી ખાવીને આજ લોહી પી ગયો છે. મેં કીધું લાય બનાવી દઉં. તો એ છે. પણ આમાં કેવું છે, જો મારે લોટે નહીં થઈ રહે અને મહેમાન બેઠા ને તમે લોટ લઈને જાઓ ને તો સારું ના લાગે. એટલે પાછા મહેમાન બેઠા એવું લાગે કે આજુબાજુ બધા ભિખારીઓ રહેતા હશે, નકર આપત તમને. હં હા હા, વાંધો નહીં. સારું સારું, કંઈ કામકાજ હોય તો કહેજો. હા, તમારા મહેમાનને તમારે ઘેર બેહવા લાવવાના હતા, તો મેં કીધું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ હોય ને લઈને રાખજો. પણ હજી નક્કી ન થયું હોય એની પહેલાં બેહવા લઈને આવવાના હતા. સારું વાંધો નક્કી થાય પછી લાવજો ને તમ તાર. હાર વાંધો નહીં. એ હા, હું આયુષને મોકલીશ. આઈસ્ક્રીમ લાવવાનો હોય ને એને કેદું ખાવું દેજો થોડું. હાર આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, આવજો. આ કઈ ઓછી નહીં, કઈ લોટ લેવા ના આવી હોય, આ તો છે ને જોવા આવી હોય કોણ મહેમાન આવ્યો. એક નંબરની કાગડી છે આ. છે ને આપણા ઘરમાં જ એનું ધ્યાન હોય કોણ આવે ને કોણ જાય. આ તો પાછી છે ને જઈને આપણું થવાય ના દે એવી છે. વચ્ચે છે ને આ પરોણા નાખે. આપણું થતું હોય ને સારું થયે રાજી નહીં. જો આઈસ્ક્રીમ મહેમાનને બેહવા જવાનું કીધું, કેવી ના પાડી દીધી. આઈસ્ક્રીમ ખવડાવવો પડે એટલે છોકરાને આઈસ્ક્રીમ ખાવા મોકલી દેશે. મારા છોકરાને સંબંધ થાય ને સારું તો રાજી નહીં એમ. મમ્મી, હો, તમે મારી જોડે જૂઠું કેમ બોલ્યા, ખોટું કેમ બોલ્યા? ક્યારે ખોટું બોલ્યા? લગ્ન પહેલા જોવા આવ્યા હતા ત્યારે તમે મને શું કીધું તું? શું કીધું તું? કે મીત તો MBBS કરેલો છે એમ. હા તો શું ખોટું કીધું તું? બરાબર તો કીધું મેં. ક્યાં MBBS કરેલું છે? તમે શું પૂછ્યું તું કે મીત શું કરે છે? હા, તો હા. મેં કીધું MBBS કરે છે, તો બરાબર તો કીધું. કયું MBBS? મીત ક્યારે MBBS કર્યું? ઈ તો દુકાને બે જ આખો દી. અરે તમે સમજ્યા નહીં. અમે તમને કીધું તું કે તમે મીત શું કરે છે, તો મેં કીધું MBBS કરે છે. બરાબર તો કીધું તું એને. MBBS એટલે મા બાપનું બેંક બેલેન્સ સાફ કરે છે. તમે સમજ્યા નહીં, એમાં અમારો શું વાંક? એ મમ્મી ને આ બધા આવા શોર્ટ ફોર્મ ન કહેવાના હોય. કોકની જિંદગી બગાડી નાખો તમે આમને આમ. MBBS કરે છે છોકરો, ભલે ને ઢગાન ઢ હોય તો એ શોર્ટ ફોર્મ. તો સાચું, પણ તમે સમજો નહીં તો અમે શું કરીએ? કોકની જિંદગી ન બગાડાય આમને આમ. અમે કઈ છેતરા નહીં. અમે તો બરાબર જ કીધું તું MBBS કરે છે. એ કીશું, હા મમ્મી. મને તો આજે જ ખબર પડી કે તને પહેલી વાર મીત તેડવા આવ્યો તો તારા પપ્પાના ઘરે, તો એ કેટલું બધું લઈને આવ્યો તો. 2 કિલો તો સફરજન લાવ્યો તો, 2 કિલો દાડમ લાવ્યો તો, 2 કિલો કેળા લાવ્યો તો, અને 2 કિલો તો મીઠાઈ લઈને આવ્યો તો. બિચારા માકો વળી ગયો તો, ઉચકી એ નતો આપતો. અને આવતી વખતે તારી મમ્મીએ કહીને હાથમાં 50 રૂપિયા આપ્યા. આમ તારી મમ્મીને શરમ નહીં આવી આટલા આપતા? તમારો છોકરો ને મને લેવા આવ્યો તો કે કેળા સફરજન ને એવું વેચવા આવ્યો તો? લે બોલો. બાપા મમ્મી, મારો ઓલો કાકાનો છોકરો નહીં, આમ જોઈ 10 લાખ રૂપિયાનું કૂતરું લાવ્યો. ફોટા મૂક્યા છે. ઓ બાપા, 10 લાખ રૂપિયાનું કૂતરું લવાતું હોય? આટલું મોંઘું લવાય? આ લોકો તો પણ મને લાગે છે એના લગ્ન નહીં થયા હોય તો જ લાવ્યો હોય આટલું મોંઘું કૂતરું, નકર લાવવા જ ના દે. ના મમ્મી, એને લગ્ન તો કેદુના થઈ ગયા છે, પણ એને વહુ બહુ જબરી છે. એટલે છે ને આ કૂતરાને વહુ હાટું લાવ્યો છે. લે, એમાં વહુ જબરી છે, એમાં કૂતરાને શું લેવા દેવા? અરે એને વહુ જબરી છે ને, તો એ જે બી બોલવાનું ચાલુ કરે ને એવું આ કૂતરા ભસવાનું ચાલુ કરી દે. એટલે એ વહુ ચૂપચાપ બેસી જાય. એટલે આ એની હાટું કૂતરું લાવ્યો છે. તો હોય જ ને 10 લાખ રૂપિયા. આ તો છે ને ભાડે અપાય, તો બધા ભાડે લઈ જાય. પહેલા તો ગુડ લઈ આવ. તમે લઈ આવું મતલબ શું છે તમારો? હું બહુ બોલું છું એમ? ના ના, હું એવું ક્યાં કહું છું, ખાલી કહું છું લઈ આવીએ આપણે. બધા લઈ જાય ભાડે. એવું કોક કૂતરું આવતું હોય ને કે સાસુની બોલતી બંધ કરી દે, તો હું તો એવું લઈ આવું. કીશું, હા આ મમ્મી. તમારા લગ્ન વખતે તું રોતી હતી ને, તો તાર મમ્મીએ તને કઈ કાનમાં કીધું તું ને પછી તું ચૂપ થઈ ગઈ ને એકદમ હસવા માંડી. શું કીધું તું તાર મમ્મી એવું? અરે મમ્મી જવા દો ને હવે. ઈ ના ના, શું કીધું તું કે ને? અરે એવું કહેતા હતા મારી મમ્મી કે તું અત્યારે ચૂપ થઈ જા, તારે રોવાની જરૂર નથી, હવે તારે હસવાનું જ છે. તું ત્યાં જઈશ ને એટલે આ બધાને રોવાના છે ઈ કે. મમ્મી, આજે તમે આ મનમાં આટલા બધા ખુશ કેમ થાવ છો?
અરે કિસુ તને શું વાત કરું, કાલે હું આરતી દીદીને ઘરે નથી ગઈ. એના સાસરામાં તો છે ને 3 તો નોકરો હતા. क्या बात कर रहे रे बाबा? અને મારી આરતીને તો છે ને બધા હાથમાં નાથમાં રાખે છે, મહારાણી બનાવીને રાખી છે. તને શું વાત કરું બોલ. એક પણ કામ મારી આરતીને ના કરવા દે. એ એટલું સારું સાસરું મળ્યું છે ને, મારું તો મન ખુશ થઈ ગયું જોઈને. પણ તારું કેવું મોઢું ચડેલું છે? અરે મમ્મી, કાલે મારી મમ્મી આવશે અને મને આવી રીતે જોશે કે મારી છોકરી આટલું બધું કામ કરે છે, તો એનું તો મન જ તૂટી જશે મમ્મી. એને તો એવું જ થશે ને કે મારી છોકરીને તો નોકરાણી બનાવીને રાખી છે. શું વિચારશે મારી મમ્મી, કેવું હારું મળ્યું છે મારી છોકરીને. આ અમારા વખતની સાસુઓની તો એવી હાલત છે ને કે પહેલા સાસુઓની સેવા કરી, એવું હતું કે અમે સાસુ બનશું ને તમારી વહુઓ સેવા કરશે. પણ હવે આયા વહુઓના રાજ, એટલે હવે છે ને વહુઓની સેવા કરો. પહેલા સાસુની કરી, પછી વહુઓની કરો. એટલે અમારી હાલત તો છે ને ધાણા જેવી છે. શાક કરો કે ચટણી કરો, ટીચાવાનું તો અમારે જ છે. બધાની સેવાઓ કરવા જ અવતાર લીધો છે. અને પછી તો ધણીનું એવું હતું કે ધણી છે ને પહેલા માવડિયા હતા, એટલે મેં કીધું છોકરા જોઈને શીખશે ને તો છોકરા આપણી સેવા કરશે. તો છોકરાએ હવે બધા વહુ ઘેલા આયા, તો વહુઓની વાંહે દોડે. આપણે તો રહ્યા એમનામ જ. આ બળ્યું એમ થાય છે કે મારી જોડે જ આવું થાય કે બધા જોડે આવું થતું હશે, એ ખબર નહીં પડતી મને. લે સારું, હા હું તને પછી ફોન કરું. હા બાય. પણ મમ્મી, આટલું જ બધું દુઃખ હતું, થોડોક મોડા જન્મ લેવો તો ને કે થોડુંક વહેલા જન્મી લેવું તું. અમે કીધું તું વહેલા આવી જાવ. અમારો શું વાકેમાં ટીચાયા કરો બસ. એ કીશું, હા બોલો ને. તું ગઈ વખતે તારા પપ્પાને ઘરે ગઈ હતી ને, હા તો એ મીત કહેતો તો તારે ને એને ઝઘડો થયો તો ફોન પર. ત્યાંથી એ ઝઘડા કરે છે તું? લે મમ્મી, વર્ક ફ્રોમ હોમ કરતી હતી, મારે મારું કામ તો કરવું જ પડે ને. લે તો કામ થોડું ભૂલી જવાય ને. આ જઈને ડેલી નું કામ છે, એ વર્ક ફ્રોમ હોમ તો કરવું જ પડે. હું તો ત્યાં જઈને મારું કામ તો કરું જ. કીશું એક વાત કહું? હા બોલો ને મમ્મી. આજે તું આ સાફ સફાઈ કરે છે ને, તે મને તમારી આરતીની યાદ આવી ગઈ. એ તો રોજ આવું બધું લૂછવાનું ને સાફ સફાઈ રોજ કરે. આવું તું કોક દિવસ કરસ ને એવું નહીં, રોજ ચકચકાટ ઘર રાખે. અને રસોઈ તો એવી મસ્ત બનાવે ને, એના ઘરના બધા વખાણ કરે. એના હગાવાલા તો એમ કહે કે તમારા આરતી જેવી કોઈ રસોઈ ના બનાવે. બધા આંગળા ચાટતા રહી જાય એવી રસોઈ બનાવે. અને એટલી ડાઈ છોકરી છે ને, ભગવાન આવી છોકરી તો કોઈને ના હોય એવી ડાઈ છોકરી દીધી છે. એટલી લાયક છે મારી આરતી. મમ્મી, મારા મમ્મીને હું આટલી ડાઈ અને આટલું કામ કરું તો મારી મમ્મી મારા એટલા વખાણ કરે ને, પણ મારી મમ્મીને હું જેટલી લાયક લાગુ છું ને, એટલી જ હું તમને ના લાયક લાગુ છું. એટલે તમે એકવાર આરતી દીદી સાસુને પૂછજો કે ઈ કેટલા લાયક છે. સાસુઓને કોઈ દી ન લાગે વહુઓ લાયક. પોતાની છોકરી તો બધાને લાયક જ લાગે. સારું, હા મમ્મી, તમારી પાસે 5,000 રૂપિયા છે? 5,000 શું? મારી જોડે 5 રૂપિયા નહીં. એવું છે તો કાંઈ નહીં, ના પાડ દઉં આરતી દીદીને ફોન કરીને. કેમ, શું થયું? અરે આરતી દીદી બહાર ખરીદી કરવા ગયા છે માર્કેટમાં, તો એમને ઓનલાઈન 5,000 જોતા હતા. એમને પતી ગયા હતા ને તો ઓનલાઈન જોતા છે? ઓનલાઈન તો છે, મને એમ કે રોકડા જોતા હશે. રોકડા મારી જોડે 5 રૂપિયા નહીં. ઓનલાઈન છે, લે કરાવી દઉં. એવું છે? હા તે કરાવી દો ને. કરાવી દીધા, ફોન કરી દે. થઈ ગયા? હા હા તે ફોન કરી દો. હલો, હા આરતી દીદી, તમારા ઓનલાઈન 5,000 નાખ્યા હો. હા, હું ઓલી 2 સાડી નહોતી કહેતી, મને ગમે છે 2 સાડી, એ લઈ લેજો ને મારા હાટુ. એ હા સારું, ચલો. હા, આ તારી હાટુ લેવાના હતા? હા એમની પાસે પતી ગયા હતા પૈસા, એટલે મારી હાટુ જોતા હતા. એવું નહીં કહેતી કે મારે જોતા છે. મારે ક્યાં જોતા હતા, દીદી પાસે પતી ગયા હતા ને પૈસા, એને દેવાના હતા. સાડી તો તારી જ લીધી ને? મને બહુ ગમતી હતી. બધું ગમતું છે. મેં તો મને એમ કે મારી છોકરીને જોતા હશે, પછી કહેતી એ નહીં કે મારી હાડી લેવાની છોકરી એવી છે કે એ નહીં બધું આપણને. નકરી છે ને લોમડી છે, ચાલાક લોમડી. આપણને કશું કહે જ નહીં.
પછી પોલ પાડે, એટલે જ ઉતરતું નહીં. એટલે જ હું તો અડધું નહીં દેતી. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ઓ મારા સુખનો સૂરજ. હે મમ્મી, હા આપણો સુખનો સૂરજ ક્યારે ઉગશે? આવી સ્ટોરી આપણે ક્યારે મૂકશું? જો ને બધા કેવી સ્ટોરી મૂકે. મને આ ગીત બહુ ગમે. આપણે ક્યારે મૂકશું આવું? સુખનો સૂરજ ઉગાડવા માટે છે ને સૂરજ ઉગે પહેલા ઉઠવું પડે, અને સૂરજ આથમી જાય ને ત્યાં સુધી કામ કરવું પડે. આમ 10-11 વાગ્યા સુધી પડ્યા રહો તો સુખના સૂરજ ના ઉગે. વહેલું ઉઠવું પડે ને મહેનત કરવી પડે એના માટે. ઉતા ના ઉગે સુખના સૂરજ કઈ. કરીએ જ છીએ મહેનત. હા તો ઉગાડી લો સુખના સૂરજ. ચાલશે, નહીં મૂકવું અમારે. બીજું ગીત મૂકી દઈશું. હા. મમ્મી, હા મને તો બહુ ચિંતા થાય છે યાર. શેની ચિંતા થાય છે? આ અત્યારના છોકરાઓ તો જો આખો દિવસ ફોન ટીવી બસ, બીજું કાંઈ આવડતું નથી. શું થશે એ લોકો મોટા થશે ને ત્યારે શું કરશે સી ખબર. બહુ ચિંતા થાય. સાચી વાત છે. હું કીશું આ આવનારી પેઢીનું તો છે ને રમણ ભમણ નક્કી જ છે, કેમ કે એમને સલાહ દેવા વાળા વડીલો તો તમે જ હશો ને.